તમને હનુમાનજી દાદાના અહીંયા ફૂટપ્રિન્ટ જોવા મળશે। તમે જોઈ શકો છો કે કેટલા મોટા ફૂટપ્રિન્ટ એટલે કે પગનો નિશાન છે। અહીંયા હજારો વર્ષો પહેલા રાવણે માતા સીતાજીનો અપહરણ કરી અહીંયા શ્રીલંકામાં આવેલી અશોક વાટિકામાં કેદ કરીને રાખ્યા હતા। ગુજરાત માતા સીતાએ ફક્ત ને ફક્ત આ પાછળ દેખાતું અશોક વાટિકાના ફળ જ ખાધા હતા અને પછી હનુમાનજી દાદાએ માતા સીતાજીને અહીંયા ભગવાન શ્રી રામની મુદ્રિકા આપી હતી। માતા સીતાને હનુમાનજી મળ્યા એટલું જ નહીં, પરંતુ હનુમાનજી દાદા રાવણને મળવા અને ચુનૌતી આપવા પણ ગયા હતા અને એકવાર લાસ્ટ વાર કહેવા ગયા હતા કે તમે આ યુદ્ધને છોડી દો અને માતા સીતાજીને અમને આપી દો પાછા, તો આ યુદ્ધ નહીં થાય। અને રાવણ પોતાના અહંકારમાં રહીને આ વાતને સ્વીકારી નહીં અને પછી રાવણે હનુમાનજી દાદાની પૂંછડીમાં આગ લગાવી દીધી। તમને ખબર જ છે કે હનુમાનજી દાદા કેટલા શક્તિશાળી હતા। હનુમાનજી દાદાએ આખી લંકાને સળગાવી દીધી હતી અને ત્યાર પછી ભગવાન શ્રી રામનું અને રાવણનું યુદ્ધ શરૂ થયું અને લાસ્ટમાં ભગવાન શ્રી રામનો વિજય થયો અને અહંકાર અને અધર્મનો નાશ થયો, એટલે કે રાવણનો નાશ થયો।